સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના કામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ। કાદરાચાની નાળ પાસે પિલર નજીક લોખંડના સળિયા પડતા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। ઘટનાના બાદ સ્થાનિક લોકોએ અકસ્માત સામે વિરોધ નોંધાવ્યો। ઘાયલોમાં એકનું નામ નિલેશભાઈ મનસુખભાઈ બોરસીલવાળા હોવાનું જાણવા મળ્યું, જે મેટ્રો પ્રોજેક્ટમાં માર્શલ તરીકે ફરજ બજાવતા હતા। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। આ દુર્ઘટના બાદ મેટ્રો પ્રોજેક્ટની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે, જ્યારે તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। વાગ્યું છે। મારો મોટો ભાઈ છે, એ વ્હાઇટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે। હવે એ લોખંડની ઝાડવાળું બ્લોક છે ને, 2 ભાઈના ઉપર પડ્યું છે, પણ સૌથી વધારે મારા ભાઈને જ વાગ્યું છે। જે મેટ્રો ટ્રેનના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા, એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી। અમે કીધું કે તમે શું કરી શકશો, હવે એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી। હવે આપણે વાત કરીએ ને તો એ લોકો એમથી તેમ ભાગે છે। કોન્ટ્રાક્ટ પર રાખ્યું છે તો કોન્ટ્રાક્ટથી રાખ્યું છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ। મારી મમ્મી એકલી છે, હવે એમનું કઈ થઈ જાય તો જે કઈ છે તો મારો ભાઈ જ છે। હવે એ લોકો જવાબ નહીં લેતા, હવે અત્યારે જવાબ માંગે છે તો એ લોકો ભાગમ ભાગ કરે છે। એટલે તમારા ક્યાંથી આવ્યા? ન્યૂઝ ચેનલ પ્રેસ તમારી લોકો માટે